અગત્યના સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે આજથી શરૂ થઈ રહી છે. ચૂંટણી પંચના જાહેરનામા અને નોટિસ સાથે આ પ્રક્રિયા શરૂ થશે, જેમાં ઉમેદવાર 11મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. 13મી એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને ઉમેદવાર 15મી એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકે છે. રાજ્યમાં 10,000થી વધુ બેઠકો માટે ચૂંટણીનો જંગ અત્યારે ચાલી રહ્યો છે અને રાજ્યમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયત, 84 નગરપાલિકાઓની સામાન્ય મુખ્ય ચૂંટણી અને 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણી છે, જેના માધ્યમથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે પૂર્ણ થશે અને વિધાનસભાની ચૂંટણી પહેલાંનું સેમીફાઇનલ પૂર્ણ થશે. અલબત્ત આપને કહી દઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ સમાચારો આજે સતત સામે આવી રહ્યા છે. જે પ્રકાર મેં તેમને કહ્યું કે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયાથી શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ કોંગ્રેસની પ્રથમ યાદી પણ જાહેર થઈ ગઈ છે. આ પ્રથમ યાદીમાં 243 ઉમેદવારોના નામ હોય તેવી માહિતી મળી રહી છે. આ તરફ રાજકોટથી માહિતી સામે આવી કે જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તેના અનેક કોર્પોરેટરના પત્તા કાપશે. જે પ્રકારની વિગતો છે તે અનુસાર નવા સીમાંકન અને પાર્ટીના ટિકિટ માટેના માપદંડને કારણે જે ઘણી લાંબી કારકિર્દી ધરાવતા કોર્પોરેટર પણ આ સિસ્ટમમાં ફસાઈ શકે છે. વિવાદોમાં સામેલ થયેલા કોર્પોરેટરના પત્તા પણ કપાય તેવી શક્યતા છે. અંદાજ મુજબ 25થી વધુ કોર્પોરેટર બહાર થઈ શકે છે. તો બીજી તરફ ખેડાથી આજે સમાચાર સામે આવે કે જ્યાં પ્રદેશ ભાજપ મહામંત્રી હવે ટિકિટ માટે દાવેદારોના સતત ફોનથી પરેશાન થઈ ગયા છે. પરેશાન થઈ ગયા છે. અજય બ્રહ્મભટ્ટે ફેસબુક પર પોસ્ટ કરીને દાવેદારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફોન ન કરો. તેમણે જણાવ્યું કે 4થી 10 તારીખ સુધી તેઓ ચૂંટણીના કામમાં વ્યસ્ત રહેશે અને દાવેદારી માટે ફોન કરીને તેમના કાર્યમાં ખલેલ ન પહોંચાડે. એટલે એક તરફ સતત લોબિંગ થઈ રહ્યું છે, પોતાના નજીકના નેતાને કહીને ટિકિટ મળે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને પ્રદેશ કક્ષાએ મંત્રી મહામંત્રીઓને ફોન પર ફોન આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે અને આજથી ચૂંટણી માટેની ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોવું રહેશે કે ચૂંટણીની પ્રક્રિયામાં વધુ શું અપડેટ સામે આવે છે.